વહેલી સવારે 6 વાગે સોફે વેઇટ કરતો હતો. પેલા લોકો આવે તો ચાલવા જોઈએ. પેલા તો સુવિચાર લેકો આજનો જબરદસ્ત મસ્ત સુવિચાર હતો. ચાલવા જવા માટે નીકળી ગયા અમારા મયુરભાઈ ને નિકુંજભાઈ ની સાથે. પછી ફાઇનલી ઘરે પહોંચી ગયા. સવારમાં ટિફિન ભરી લીધું. પૂજા રસોડામાં ફૂલ બિઝી હતી. મસ્ત નાસ્તાનો આનંદ લીધો ચિરાગ બ્રો ની સાથે. હવે ડેઈલી ચિરાગ બ્રો નાસ્તામાં ભેગો થશે બીકોઝ હું વહેલો ઉઠી જાઉં છું ને. ડુગ્ગુને લઈને ગયો શિવાંશને સ્કૂલે મૂકવા માટે ને ભાભલાઓની સાથે મજા કરી, આનંદ કરી, મોજ કરી. પૂજાનું આજે ડેન્ટિસ્ટમાં લાસ્ટ સીટિંગ છે તો નીકળી ગયા પ્રણવભાઈ પાસે. આજે ફાઇનલી પૂજાનું કામ ડન થશે અને હું બી ફ્રી થઈ જઈશ. પ્રણવભાઈને બાય બાય કરીને ત્યાંથી નીકળી ગયો અને ઓફિસે પહોંચીને વર્ક કમ્પ્લીટ કરી દીધું. અને આફ્ટર સો લોંગ રિકનેશભાઈને મળીને ખૂબ મજા આવી ગઈ. બેઠા, મોજ કરી, આનંદ કર્યો. ઘરે પહોંચીને ડુગ્ગુને મસ્ત વાલી કરી અને એમની સાથે થોડી ઘણી મસ્તી કરી. આ મને બહુ ગમે. હું નૈત નવામાં નખરા કરતો હોય, મને એવું લાગે એ બતાવું, બાકી ન બતાવું. ચલો તો સાંજના ભોજનમાં જઈ લે. તો ભીંડીની સબ્જી હતી, ચકાચક, મજા આવી ગઈ. બા અને લીઝા નથી તો ઘણી જવાબદારી આપણા પર આવી ગયેલી છે. ગટ્ટુને બધાને સાચવવાની, જમાડવાની. પછી હું ને શિવાંશ નીકળી ગયા અમે AR મોલમાં. આ શિવાંશભાઈને મસ્ત રમવું હતું ત્યાં, તો એને થોડી વાર રમવા દીધો. ભાઈને કારનો પણ રાઉન્ડ મારવો, પણ રાઉન્ડ એનો કમ્પ્લીટ કરાવ્યો. ડાગલા જોડે ફોટો પડાવો હતો, એની એક્શનમાં ભાઈ પગ વાળીને બેહી ગયો. ફોટોસ ક્લિક કર્યા યોગી ચોકના કોપડામાં. ત્યાં વૈષ્ણવનો બહુ મોટો ઉત્સવ હતો, લગ્નોત્સવ હતો, સમૂહ લગ્ન હતા, ગીતા રબારીના રાસ ગરબા હતા. તો અંદરનું ડેકોરેશન જોવા માટે સ્પેશિયલી આવ્યા હતા. કાલની પ્રિપેરેશન ચાલી રહી છે. અહીંયા સ્ટેજ સુધી તો લગભગ કાલે નહીં જવાય, એટલે અમે અહીંયા પહોંચીને બધું નજારો લીધો, શું ચાલી રહ્યું છે. પણ આયંશભાઈને તો મજા આવી ગઈ. અમારે ડુગ્ગુને તો ભાઈ સ્ટેપ બાય સ્ટેપ મૂકવાનું ચાલુ કરી દીધું છે. ઘરે પહોંચીને શિવાંશનું હોમવર્ક કમ્પ્લીટ કર્યું. આ સાથે વિડીયો એન્ડ બાય બાય.